તો આજે આપણે સ્ટાર્ટ કરશું CSS ફ્લેક્સ. તો CSS ફ્લેક્સ એટલે એક એવી પ્રોપર્ટી કે ફ્લેક્સિબલ લેઆઉટ, મતલબ દુનિયાનું 80% લેઆઉટ તમે ડિસ્પ્લે ફ્લેક્સ આપીને બનાવી શકો. 80 નહીં પણ લગભગ 95% અચીવેબલ છે. કોઈ બી લેઆઉટ બનાવવું હોય તમારે વેબસાઇટ કે એવું, તો ફ્લેક્સથી ઇઝીલી તમે બનાવી શકો. તો હવે ફ્લેક્સ શું છે? તો ફ્લેક્સ છે ને એક મોડલ છે, વન ટાઈપ ઓફ લેઆઉટ, કે ભાઈ એક થિયરી છે કે એક વન ટાઈપ ઓફ થિંકિંગ છે કે એનાથી તમારી જે CSS કરવાની સ્ટાઇલ છે કે ભાઈ CSS આપણે ઉપરથી નીચે કોલમ બનાવી છે કે રો બનાવી છે, ગ્રીડ બનાવી છે, મેનુ બનાવવું છે, ઘણી બધી વસ્તુ તમે એક ફ્લેક્સ પ્રોપર્ટીથી જ બનાવી છે. બરાબર. હવે ફ્લેક્સ પ્રોપર્ટીમાં મેઇન વસ્તુ શું છે? તો કે એમાં એક એક્સિસ આવે. મેઇન એક્સિસ એટલે ડાબેથી જમણું, ક્રોસ એક્સિસ એટલે ઊભું ઉપરથી નીચે. બરાબર. અને એ આપણે પ્રેક્ટિકલ કરશું ત્યારે વધારે સમજાશે. એમાં ધારો કે આવી રીતનો કન્ટેન્ટ હોય, એક div હોય, એની અંદર પાછો એક div હોય. બરાબર. તો હવે જે આપણે ફ્લેક્સ આપવાનું થાય ને, એ આપવાનું થાય એના પેરેન્ટમાં, ચાઇલ્ડમાં નહીં. પેરેન્ટમાં, અંદર વાળા divને ચાઇલ્ડ કહેવાય. એટલે એ જે આપણે આપવાનું થાય એ આપણે ત્યાં આપવાનું થાય. બરાબર. હવે આમાં પેરેન્ટ કયો થયો? પેરેન્ટનો ક્લાસ. બરાબર. તો આપણે શું આપ્યું એને? ફ્લેક્સ. હા, એને ફ્લેક્સ આપો એટલે એ આખું બ્લોક હોય ડિસ્પ્લે. હા, પેલા બાય ડિફોલ્ટ CSSમાં કોઈ બી એલિમેન્ટ હોય ને ડિસ્પ્લે બ્લોક જ હોય. પણ અમુક જે એલિમેન્ટ હોય કે એ ટેગ છે, આઈ ટેગ હોય, એ ડિસ્પ્લે ઇનલાઇન હોય, બાકી બધા ડિસ્પ્લે બ્લોક હોય. તો હવે આપણે ડિસ્પ્લે ફ્લેક્સ આપીએ ને એટલે કેવું થાય કે એ એની રીતના સેટ કરવાની ટ્રાય કરે લેઆઉટ બ્રાઉઝર જ. હવે હું તમને આમાં બતાવું એટલે ખ્યાલ આવે. ધારો કે મારી પાસે એક લેઆઉટ છે, મેં એનું એક એક્ઝામ્પલ બતાવ્યું, ખ્યાલ આવે. એને મેં કન્ટેનરને ડિસ્પ્લે ફ્લેક્સ આપ્યું. તો ડિસ્પ્લે ફ્લેક્સ આપું ને તો ઇમેજ મેં પહેલા મૂક્યું તો ઇમેજ અહીંયા જ આવે. પછી બીજું ટેક્સ્ટ મૂક્યું હોય તો ટેક્સ્ટ એની બાજુમાં આવી જાય. બરાબર. હવે હું એનો ઓર્ડર ચેન્જ કરનાર. એની અંદર ટેક્સ્ટ છે ને, ટેક્સ્ટ એક આપ્યો ક્લાસ ટેક્સ્ટ અને ઇમેજને આપ્યો ક્લાસ ઇમેજ. બરાબર. તો હવે મેં એનો ઓર્ડર ઇમેજનો 2 કરી દીધો અને ટેક્સ્ટનો 1 કરી દીધો. હા, તો શું થાય? મતલબ ઘણી વાર એવું હોય કે તમારે પેલો એલિમેન્ટ ઇમેજ ડાબી બાજુ આવવાની, પછી બીજી ઇમેજ જમણી બાજુ, લેફ્ટ રાઈટ એવું લેઆઉટ કરવું હોય તો તમે ઇઝીલી કરી શકો. આપણી જે વેબસાઇટ છે ડિજિટલ, એમાં બી આપણે બતાવી શકીએ. ધારો કે અહીંયા ધારો કે આ ટાઈપની ઇમેજ છે. બરાબર. અહીંયા ઇમેજ છે અને અહીંયા ટેક્સ્ટ. બરાબર. તો હવે મારે એનો ઓર્ડર ચેન્જ કરવો હોય તો હું CSSની ફ્લેક્સ પ્રોપર્ટી આપી અને ચેન્જ કરી શકું. લેટ સપોઝ આની એક મેઇન કોલમ હશે, જો. બરાબર. અને એને ફ્લેક્સ પ્રોપર્ટી આપેલી છે મેં. હવે હું શું કરીશ કે આનો ઓર્ડર
શું કરી દઉં તો આ જમણી બાજુ હતું બરાબર. પાછો કેમ જતો આવી રીતના, તો એ આવી રીતના વર્ક કરે. હવે ફ્લેક્સ છે ને પ્રેક્ટિકલી શીખવાની વસ્તુ છે, એટલે આપણે એક ટ્યુટોરિયલ બી છે, મતલબ આ શિક્ષા સ્કિલની પેલી છે, શિક્ષા સ્કિલ્સ યુટ્યુબ, એ પછી તમે પ્રેક્ટિસ કરજો. એમાં એક ટ્યુટોરિયલ મૂક્યો છે कि मेनू कई रीतना डिजाइन करવું, HTML और CSS का उपयोग करके रिस्पॉन्सिव मेनू कैसे डिजाइन करें. तो आज ही यूट्यूब ની ચેનલમાં આ જે ટ્યુટોરિયલ છે ને ફ્લેક્સ નો યુઝ કરીને અમે CSS નું મેનુ ડિઝાઇન કર્યું છે. બરાબર. આપણે અત્યારે મેનુ તો તમારી પાસે છે જ ઓલરેડી, તો હવે આપણે શીખશું કે ગ્રીડ કઈ રીતના ડિઝાઇન કરવી, રાઈટ, ફ્લેક્સનો ઉપયોગ કરીને. કે આ વસ્તુ છે, આ ટાઈપની વસ્તુ, આવું હું કઈ રીતના બનાવી શકું. હા, મતલબ અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, અહીંયા 3, અહીંયા 3, અહીંયા 3, બરાબર. સેમ વસ્તુ આપણે આજે બનાવશું, બરાબર. અડધી કલાકનો ટાઈમ છે આપણી પાસે, તો ઇઝીલી બની જશે, બરાબર. આ લેઆઉટ જોઈ લીધું કઈ રીતનું. પેલા એક હેડિંગ છે, 6 બોક્સ છે, બરાબર. 6 બોક્સમાં આ નાનું હેડિંગ છે ને એક ઇમેજ છે અને એનો પેરેગ્રાફ ટેક્સ્ટ નાનું એવું છે, બરાબર. અને હવે હું આને નાનું કરીશ મોબાઈલમાં, તો એ ટેબ્લેટમાં 2 થઈ ગયું, હા, મોબાઈલમાં 1 થઈ ગયું, સિંગલ, બરાબર. આવું કંઈક આપણે ડિઝાઇન કરશું. જો આજે અડધી કલાકમાં જેટલું થાય એટલું કરશું, બાકીનું વધે ઘટેલું કાલે કરશું. અને આવી સેમ ડિઝાઇન તમારે ઘરેથી કરવાની ટ્રાય કરવાની છે. કોડ હું તમને અહીં અપલોડ કરી દઈશ, તમારે જોવાનું જાતે કે કઈ રીતના આપણે અપલોડ કરી શકાય ગીટઅપમાં, અને એની પછી આપણે ગીટઅપમાં લાઈવ કેમ કરવું એ બી શીખશું, બરાબર. હા, મતલબ તમારે આવું URL HTML મને બતાવવું હોય ડિસ્પ્લે, તો બી બતાવી શકો, એ પછી શીખશું. પહેલા આપણે એને અપલોડ કરીશું, બરાબર. તો લેટ સપોઝ હવે ટ્યુટોરિયલ 3 છે. હવે હું એક બનાવું છું, આમાં નહીં, આમાં CSS માં બનાવ્યું, ફ્લેક્સ. ફ્લેક્સમાં આપણે જેમ બનાવતા એમ એક ઇન્ડેક્સ ફાઇલ બનાવીશું. પ્રોજેક્ટ ચાલુ કરીએ ત્યારે એક ઇન્ડેક્સ ફાઇલ, પછી એની અંદર થોડુંક આ રીતનું આપણે પોતાને દેખવું પડે. ફ્લેક્સ અને આપણે છે ને પ્રેક્ટિકલ કરતા કરતા જ બધું શીખશું, એટલે ઈઝી પડે. હવે આપણે બનાવશું સેક્શન. કયો? તો કે એનો ક્લાસ આપશું આપણે સર્વિસીસ, બરાબર. તો સર્વિસીસ સેક્શન છે, તો હું પહેલા જોઈશ કે મારી પાસે શું છે. તો મારી પાસે 2 વસ્તુ છે. એક તો કન્ટેનર છે, કારણ કે આ જો આની બહાર એટલી સ્પેસ મૂકે છે, બરાબર, રાઈટ. તો હું એને કન્ટેનરમાં રેપ કરીશ. તો હું કન્ટેનરને ક્લાસ આપીશ div, સોરી divને આપીશ હું content, બરાબર. હવે કન્ટેનરની અંદર હું જોઈશ તો પાછું એક હેડિંગ છે. હા, તો હું આપું H2 આપવાનું, કારણ કે H1 ની અંદર H2 એમ એવી રીતના હાયરાર્કી ફોલો કરવાની, કારણ કે લોગો હશે ને H1 હશે,
હા હા મેનુ હોય ને ત્યારે લોગો H1. આ તો અત્યારે સબ અંદરની કેટેગરી H2 પછી એની અંદર કઈ કરવાનું હોય ને તો H3. એની અંદર કઈ કરવાનું હોય ને તો H3. ધારો કે આ છે આની અંદર મારે કઈ બનાવવું હોય આની ધારો કે હજી હું તમને બતાવીશ પેલા હું આ લખી અવર કી ફીચર્સ બરાબર મેં લખી દીધું. હવે અવર કી ફીચર્સ ની અંદર આપણે 6 બોક્સ બનાવવાના છે બરાબર. તો એનું હું એક પાછું ડીવ લઈ લઈશ અને સોરી ડીવને હું શું ક્લાસ આપીશ તો કે સર્વિસીસ. બસ હવે એ સર્વિસ ની અંદર મારે કેટલા ડીવ બનાવવાના છે હા અને નો ક્લાસ આપવાનો છે સર્વિસ આઇટમ વન ને એક કોમન જ આપવાનો અને મારે બનાવવાના છે 6 બરાબર. હવે અને એની અંદર મારે શું બનાવવાનું છે એક તો આઈએમજી અને બધું તો હું અત્યારે છે ને સિમ્પલ આપણે કરવા માટે ઇમેજ નથી લેતો ડાયરેક્ટ હું H3 લઈ લઉં બરાબર. H3 એટલે થોડુંક ઇઝીલી અને ફટાફટ પતે. તમે જ્યારે બનાવવા જાઓ આ તો શીખવા માટે છે એટલે ત્યારે તમારે પેલું કરવાનું અને અહીંયા પી લઈ લઉં પી નો એક્સેસ અથવા તો આપણે ઇમેજ લઈ લઈએ તો વધારે સારું તો તમને ઇમેજ બી શીખાઈ જાય પણ એ આગળના ટ્યુટોરિયલ છે. તો હું અત્યારે છે ને ઇમેજ બી એક લઈ લઉં છું. તો ઇમેજ માટે હું કરીશ અહીંયા એક ફોલ્ડર બનાવીશ ઇમેજીસ અને અહીંયાથી હું હા એમાં બનાવી અત્યારે આ છે ને એ આપણે ફોન્ટ ઓસમ થી આપેલું છે તો ફોન્ટ ઓસમ થી આપતા હવે આપણે આગળ શીખશું પણ અત્યારે આપણે ઇમેજ આની હું લઈ લઈશ ક્યાંયથી ઇન્ટરનેટ ઉપરથી ફોન્ટ ઓસમ ના આઇકનની લાઇબ્રેરી આવે ફોન્ટ ઓસમ આઇકન એની અંદર આઇકોન્સ ગૂગલ થી ડાયરેક્ટ ઇમેજ લેવાની ટ્રાય નહીં કરવાની એ થોડુંક અઘરું પછી પેલું લાગે. હવે અહીંયા કોડ છે બરાબર આ કોડ હું અહીંયા જોઈશ આ ઇમેજ હશે ને આ ઇમેજ નથી પેલો છે આઇકોન હા 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 એમાં આવે આ આપણે અત્યારે નાની સાઈઝ નું કરશું બહુ મોટી સાઈઝ નહીં કરશું બરાબર code.png ડાઉનલોડ થઈ ગયું બરાબર. એ આપણે અત્યારે એડિટ નથી કરતા બ્લેક બ્લેક જવા દઈએ છીએ મેં મોકલી દઈશ સ્પેલિંગ ફોટો લખીને હાય બરાબર અને અહીંયા હું શું કરીશ ઇમેજીસ code.png હવે હું આનાથી ગો લાઈવ કરીશ CSS ફ્લેક્સ તો અહીંયા આપણે જોઈએ છીએ તો આવી ગયું એવી રીતના હું
6 વસ્તુ સેમ ટુ સેમ કોપી કરી દઉં છું. બરાબર, તમારે અલગ અલગ કરવાનું છે, પણ આપણે થોડોક ટાઈમ બચે એટલા માટે અલગ અલગ નથી. હા, બરાબર. 1 2 3 4 5 6 7 થઈ ગયું. બરાબર, એક હું નીકાળી દઉં છું. હવે હું આને ફોર્મેટ કરી દઉં છું. થઈ ગયું. હવે આ ફોર્મેટ થઈ જાય, સરખું ડિઝાઇન. ઓકે, હવે તમે જોશો તો ઓલમોસ્ટ સિમિલર કાઇન્ડ ઓફ લેઆઉટ થઈ ગયું. હવે હું લખીશ CSS. બરાબર, એ હું એડ કરીશ હેડમાં લિંક. લિંક href ઓકે સ્ટાઇલ. હું નાના ફોલ્ડરમાં હું સ્ટાઇલ બનાવી દઉં. બરાબર, હવે હું CSS લખીશ. પહેલા તો હું લખીશ બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ, એટલે બધાને મેં બોર્ડર બોક્સ આપી દીધું. હવે બોડીને હું માર્જિન નહીં, અને પહેલા ટ્યુટોરિયલ હતો ને કે બોક્સ સાઇઝિંગ સ્પેસ વધી જતી હતી. હા, સ્પેસ વધી જતી હતી, રાઈટ. આપણે કરેલું છે. સ્પેસ ના આવે. હવે મેં આનું માર્જિન પેડિંગ બધું 0 કરી દીધું. માર્જિન 0, પેડિંગ એ 0. ઝીરો એટલા માટે આપવાનું કે પછી આપણે આપણી રીતના સ્ટાઇલ કરી શકીએ એમ. હવે સેક્શન હું લઈ લઈશ. સેક્શનને હું આપી દઈશ. એને ફ્લેક્સ આપવાની લગભગ કઈ જરૂર નથી, પણ આને ફ્લેક્સ આપવાની કઈ જરૂર નથી, પણ ટેક્સ્ટ લાઈન સેન્ટર બી થઈ જશે સેન્ટર. ઓકે, આ સેન્ટર થઈ ગયું. હવે અહીંયા ભેગું ભેગું HTML. એક જ મિનિટ. હવે અહીંયા આપણે HTML જોઈએ તો આપણે કઈ રીતના કોડ કર્યો તો સેક્શન, એની અંદર div, એનો ક્લાસ હતો કન્ટેનર, એની અંદર પાછો એક div હતો સર્વિસીસ. એ આપણે છે ને જોતા જશું ભેગું ભેગું, એટલે વધારે ખ્યાલ આવે. બરાબર, હું અહીંયા એક બીજી ઓપન કરી દઉં છું. ઓકે, અહીંયા હું HTML લઈ લઉં છું, એટલે તમને બે ખ્યાલ આવતો જાય કે ક્યાં શું લખવું. થોડુંક આને હું નાનું કરી દઉં. ઓકે, તો હવે સેક્શન તો અહીંયા આવી ગયું વચ્ચે. બરાબર, નહીં, ટેક્સ્ટ અલાઈન કરી એટલે વચ્ચે આવી. પછી હવે આપણે શું કરવાનું છે, આવું કંઈક બનાવવાનું છે. તો આની ફોન્ટ સાઇઝ હું જોઈ લઈશ. આની ફોન્ટ સાઇઝ છે 38 પિક્સલ, અને ઉપર ક્યાંક જગ્યા બી છે થોડીક,
તો હું પેડિંગ બી આપીશ અને બેકગ્રાઉન્ડ બ્લુ છે. તો પહેલા આપણે પાછળથી ચાલુ કરવાનું બેકગ્રાઉન્ડથી. બેકગ્રાઉન્ડ ઓકે બેકગ્રાઉન્ડ કલર આ છે બરાબર. તો હું અહીંયા ઇમ્પોર્ટન્ટ નહીં આપું, જેમ કોપી કરતા હોય એટલે જવાનું કે શું કોપી કરીએ બરાબર. સેક્શન છે આપણી પાસે એક જ છે, પણ કયો સેક્શન છે તો કે સર્વિસીસ સેક્શન. તો હું અહીંયા સર્વિસીસ સેક્શનનો ક્લાસ લઈ લઉં છું અને મિસ્ટેક અહીંયા હું કોપી કરી લઉં છું પાછો કલર. અને કલર આપું છું બરાબર. હવે કેવું થશે કે આ ટાઈપનું થઈ જશે, પણ એને મારે બેકગ્રાઉન્ડ કલર આપવાનો હતો બરાબર. જેવું હું અહીંથી રિફ્રેશ કરીશ એવો કલર ચેન્જ થઈ બરાબર. હવે હું H2ની CSS એલિમેન્ટની CSS ઉપર લખવાની, કારણ કે જનરલ હોય બરાબર. ને એલિમેન્ટની CSS જે લખો ને ખાલી એ છે ને આવી રીતના લખવાની. પહેલા એલિમેન્ટ પછી ક્લાસ, પહેલા એલિમેન્ટ પછી આઈડી અને પછી ક્લાસ. તો છે ને તમને CSS લખવાની મજા આવશે, કારણ કે જનરલ CSS હોય ને એ ઉપર જ લખી નાખવાની, પછી ક્લાસ વાળી CSS લખવાની, સોરી પછી આઈડી વાળી લખવાની, પછી ક્લાસ વાળી લખવાની. એનાથી મસ્ત ફાયદો થાય. હવે કન્ટેનર છે તો કન્ટેનરની વિડ્થ, કન્ટેનર હંમેશા કેવી રીતના લખાય તો કે એ જનરલ હોય. કન્ટેનર બધામાં તમારે આપવાનો હોય ક્લાસ. અહીંયા બી હશે એક કન્ટેનર. અહીંયાનું કન્ટેનર છે 992નું છે. કન્ટેનર એટલે શું થાય કે તમે અત્યારે કંઈ એક્સપોર્ટ કરતા હોય તો એ કંઈક વસ્તુમાં કરતા હોય બરાબર. તો એ વસ્તુ ને લોખંડનું એક બોક્સ હોય એને કન્ટેનર કહે રાઈટ. એ જે કન્ટેનર છે એ લોખંડના બોક્સમાં એની અંદર તમે બધો તમારો એક્સપોર્ટનો સામાન મૂકતા હોય બરાબર. એમ આમાં બી તમારા જે HTMLના એલિમેન્ટ છે ને એ તમે એક ડીવમાં મૂકો છો અથવા તો એક સેક્શનમાં મૂકો છો. આ ડીવને કહેવાય કન્ટેનર, કે એની અંદર બધું તમે નાખ્યું છે. હવે એને તમે એકવાર વિડ્થ આપી દીધી આખી વેબસાઇટ થ્રુ આઉટ વેબસાઇટમાં, તો પછી તમારે અહીંયા બી જોશો ને તો અહીંયા બી એક ક્લાસ આપેલો હશે, એમાં બી કન્ટેનર જ લખેલું હશે. અહીંયા બી એક ક્લાસ આપેલો હશે, એમાં બી કન્ટેનર લખેલું છે. યસ, આખી વેબસાઇટ કન્ટેનર. હા, એનું જ કહું છું કે આ કન્ટેનર મેં જનરલ અહીંયા સ્ટાઇલ લખી દીધી બરાબર, વિડ્થ. તો એમાં જનરલ હું કન્ટેનરમાં લખીશ મેક્સ વિડ્થ. મેક્સિમમ વિડ્થ કેટલી આપું તો કે અત્યારે મારી પાસે ડિઝાઇન નથી, પણ ડિઝાઇન હોય આપણે એકવાર ડિઝાઇનમાંથી બી એકવાર વેબ બનાવતા શીખશું, પણ એ પછીની વાત છે. અને માર્જિન અત્યારે મેં ઓટો આપી દીધું બરાબર. અને ટેક્સ્ટ અલાઇન આને જ હું સેન્ટર આપી દઈશ, એટલે મોસ્ટલી વસ્તુ સેન્ટરમાં આવી જશે બરાબર. હવે કન્ટેનરથી શું થાય એ અત્યારે ખબર પડશે. હું આને જ્યારે સર્વિસીસને ફ્લેક્સ આપીશ ને પણ હું કઈ રીતના કરીશ તો કે સર્વિસીસ સેક્શન
આનો યુઝ કરીશ. આનાથી શું થાય કે મારે આમાં જેટલી આ સ્ટાઇલ આપવી છે, બરાબર. કારણ કે આપણે એમાં જ આપવાનું છે, બીજા કંઈમાં તો આપવું નથી. કારણ કે મારે આની અંદર જ આપવાનું, બીજાને નથી આપવાનું. અને બીજો સેક્શન હું બનાવું આગળથી. એ કંઈક સર્વિસીસ સેક્શન નહીં હોય, એ કંઈક બીજો હશે. લેટ સપોઝ એ છે કોન્ટેક્ટ્સ. તો શું મારે એમાં સેમ જ સ્ટાઇલ આપવાની? એમાં અલગ આપવી પડે ને, એટલા માટે અલગ છે. કારણ કે એની અંદર આપણે આપવું છે ને. પણ એ કેવું થાય કે જનરલ થઈ ગયું. જનરલ તો અહીંયા રહ્યું, જનરલ તો આપણે કન્ટેનરને આપ્યું જ છે. જનરલ નથી આપી, મારે સર્વિસીસ સેક્શનની અંદર જે સર્વિસીસ છે ને, મારે આટલાને જ સ્ટાઇલ આપી. નકર તો એ આ જે એલિમેન્ટ છે ને એને જ આપવાની છે મારે, એમ. ખ્યાલ આવ્યો? લેટ સપોઝ કે આ એક એલિમેન્ટ છે સર્વિસીસ. હવે કેવું કેવું થાય કે આની અંદર બી મેં કંઈક બનાવ્યું હોય છે ડીવ, અને હું એને ક્લાસ આપું સર્વિસીસ, અને મેં આ જનરલ સીએસએસ આપી હોય, તો એને સીએસએસ લાગી જાય સર્વિસીસની. પણ અહીંયા બી છે ને, આમાં બી સર્વિસીસ છે આ ક્લાસ. હમ 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 લખી શકો. પણ મારે એવું કરવું છે કે ભાઈ મારે પાછળથી મગજ ઓલું હેડેક નથી લેવો કે હવે અહીંયા હું પાછું સર્વિસીસનું ક્લાસ બનાવું અને અહીંયા બી હું કંઈક લખું, લેટ સપોઝ H2 સર્વિસ આઇટમ. ધારો કે હું સેમ કોપી કરી દઉં છું. પણ મારે આને કેવું કરવું છે કે આ સર્વિસીસ છે ને એ મારી ઊભી જ દેખાવી જોઈએ, આવી આડી નથી દેખાડવી. તો હવે હું આ કાઢી નાખીશ આગળથી. હવે શું થાય, બે આડું થઈ ગયું. તો હવે આ બે મારે તને ઊભું જોઈએ છે, તો હું શું કરીશ? મારે ખાલી આને જ આડું જોઈએ ને આને ઊભું જોઈએ, તો સર્વિસ સેક્શન એડ કરવું પડે એમ. એટલે એના કરતાં હું પાછળથી લખું. હવે પાછળથી કંઈક ક્લાયન્ટે કીધું કે હવે મારે આ સર્વિસ આવી કરવી છે ફ્લેક્સ, તો હું પાછું થોડું કાંઈ બધી સીએસએસ પાછી લખવા જઈશ. હું તો પહેલેથી જ એવી ટ્રાય કરીશ કે આને જ સીએસએસ લાગે આના પૂરતી. પછી અમુક જનરલ હોય, ધારો કે કન્ટેનર છે એ તો જનરલ છે, એમાં ક્લાયન્ટ ચેન્જ કરાવે તો એકારે બધામાં ચેન્જ થાય. એટલે એ તો મેં જનરલ લખી નાખી. પણ અમુક વસ્તુ એવી છે કે અંદરનો કોડ છે સર્વિસીસ કે એ તો હું જોઈ શકું કે ભાઈ મારે ફ્યુચરમાં ક્લાયન્ટ કહી શકે કે ભાઈ આને આડું ઊભું કે કંઈક ચેન્જ કરવું હોય, તો મારે એટલો જ એલિમેન્ટ ચેન્જ કરવાનો રહે. મારે બધી જગ્યાએ સીએસએસ ચેન્જ કરવા ના જવું પડે. અથવા ઘણા લોકો કેવું કરે કે એમ વિચારે કે આને હું જનરલ સર્વિસ લખી દઉં પછી અહીંયા સર્વિસ 2 કરું, એવું બી કરતા હોય. પણ એ સારું ન પડે. સારું આ જ પડે કે સિમ્પલ અને સોબર લાગે એવું લેઆઉટ, અને સીએસએસ બી તમારી ઘટી જાય એનાથી.
ટ્રાય એટલું જ કરવાનું કે CSS ઓછી લખાય અને બધું ક્લીન લાગે એમ. એટલે ક્લીન લગાડવા માટે આપણે આ રીતનું કરશું. અને તમને લખવાની બહુ મજા આવે આ રીતના લખશો ને. હજી તો આને કરતાં એક સારું નોટેશન આવે, બેમ નોટિફિકેશન, બોમ. એ પછી આપણે શીખશું. એ એક એડવાન્સ ટોપિક થઈ જાય, CSS પછીનો ટોપિક છે. એટલે અત્યારે હું આને કમેન્ટ કરી દઉં છું, અથવા નીકાળી જ દઉં છું. બરાબર, અત્યારે અહીંયા ફ્લેક્સ કરી દીધું. હવે મારે કરવાનું કેવું છે તો કે આ ટાઈપનું બનાવવું છે. બરાબર, તો હું શું કરીશ, મારે ગ્રીડ બનાવી છે. બરાબર. હમ તો અત્યારે આપણે ફ્લેક્સ શીખીએ છીએ એટલે ફ્લેક્સથી બનાવશું. બરાબર. હવે આ તો ફ્લેક્સ થઈ ગયું, સર્વિસીસ આડી થઈ ગઈ. હવે સર્વિસ આડી થઈ ગઈ. હવે મારે એને ત્રણના કોલમમાં મૂકવી છે. બરાબર. તો હવે આમાં એક ફ્લેક્સમાં પ્રોપર્ટી આવે, હવે સર્વિસીસની અંદર સર્વિસ આઇટમ. બરાબર. અરે એની અંદર હું શું કરીશ, ફ્લેક્સ તો 1 જ છે, પણ હું અહીંયા, એ તો હતું જ પહેલા, પણ હું અહીંયા લખીશ ફ્લેક્સ બેઝિસ. બરાબર. અને હું આની વિડ્થ કરી દઈશ ફિક્સ, આઇટમની વિડ્થ 33.33. બરાબર. હવે શું થશે કે વિડ્થ પ્રમાણે સેટ થઈ જશે. બરાબર, 33.33. અને સર્વિસની વિડ્થ કરી દઈશું હવે મારે શું કરવું છે, અને 2 કોલમમાં કરવું છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો આ બી એક ફ્લેક્સ જ છે. હમ ને અહીંયા કે ફ્લેક્સ બેસિસ મેં થોડુંક અલગ જગ્યાએ આપી દીધું. મારે એને ફ્લેક્સ અહીંયા આપ્યું ને, ફ્લેક્સ વિડ્થ ફ્લેક્સ બેસિસ 33.33 કરવાનું. હા, પોઈન્ટમાં આપો તો ચાલે.
બેસિસ એટલે કેટલા બેઝ ઉપર તમારે એને કરવું છે. Let's suppose એક બીજી પ્રોપર્ટી આમાં એડ કરવી પડશે. રેપ કે હા, એટલે એ રેપ કરી દે આની અંદર, આ બેસિસ ની અંદર. કદાચ વિડ્થ તો બરાબર છે, પછી વિડ્થ ના લખે તો ચાલે, ખાલી ફ્લેક્સ બેસિસ થી બી થઈ જાય. બરાબર, તો વિડ્થ હું કાઢી નાખું છું. વિડ્થ તો જરૂરી પડશે અત્યારે નહીં, જ્યારે જરૂર પડશે તો આપણે એડ કરશું. હવે આઇટમનો બેકગ્રાઉન્ડ કલર વ્હાઇટ છે, એટલે હું વ્હાઇટ એને કોડમાં લખીએ તો એફ 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 વ્હાઇટ થઈ ગયું. હવે આમાં એક છે ને, કેવી વસ્તુ, પેડિંગથી તમે આપો તો બી જગ્યા થઈ જાય વચ્ચે, સોરી માર્જિનથી. હા, માર્જિનથી થઈ જગ્યા, બરાબર. પણ હવે કેવું થયું કે જગ્યા કરીને તો આની રીતના પડી ગયું, આ નીચે 4 કોલમ થઈ ગયું. પણ હવે આવી રીતના લખું કોલમ ગેપ, સોરી એ અહીંયા આપવું પડશે ઉપરનામાં, અને રો ગેપ 20 પિક્સલ. આની આપણે બેસિસ થોડી ઘટાડવી પડશે. કરી દઈએ. બરાબર, તો મારે ઉપર નીચે માર્જિન નહીં આવે, મારે ખાલી ગેપમાં જ મળશે આવી રીતે. હવે હું આને થોડીક પેડિંગ આપીશ, 20 પિક્સલ, બરાબર. હવે હું આને બોર્ડર રેડિયસ આપીશ 20, તો બહુ વધી જશે, 10 આપું. હા, પિક્સેલમાં બી આપીશ. કે ઓલમોસ્ટ સિમિલર લાગે છે. ઓકે, બરાબર છે. હજી આ ફ્લેક્સ આપણે સમજશું, 1-2 વાર ફ્લેક્સના અલગ અલગ એક્ઝામ્પલ લેશું એટલે થઈ જશે. હવે આમાં થોડીક ઉપર માર્જિન છે સેક્શનમાં, તો સેક્શનને આપણે થોડુંક માર્જિન આપી દઈશું.
અથવા પેડિંગ બી આપી શકીએ. પેડિંગ 50-50 પિક્સલ આપી દઈએ ઉપર નીચે, બસ. બાકી તો ઓટો ઉપર નીચે 50-50 આપી દીધું, બરાબર. એટલે સેક્શનમાં નહીં, હા આમાં આપવું પડશે. કન્ટેનરને નહીં, સર્વિસ સેક્શનમાં પેડિંગ આપશો. ઓકે, આમાં જ આપી દો. બરાબર છે. મને લાગે સેવ નથી થયું. જોઈ લઈએ શું છે. પેડિંગ નથી લાગતું. હા ઓકે, ઓટો આમાં ઓપ્શન નહીં હોય. પિક્સલ 20 પિક્સલ ઉપર નીચે એટલું આપી દીધું, બરાબર થઈ ગયું. અવર કી ફીચર્સ. પછી બીજું, આના પર હોવર કરીએ ને ત્યારે નીચે શેડો આવે છે. તો હવે આપણે આમાં કરવું હોય તો કઈ રીતના કરશું? તો કે આજે ક્લાસ લઈ લેશું સર્વિસ સેક્શનનો, અને એમાં લખશું બોક્સ શેડો અત્યારે આપી દીધો, બરાબર. તો આવી રીતનું થઈ ગયું. હવે બોક્સ શેડોમાં કઈ રીતનું છે? બોક્સ શેડો 0, 4 અને 8, બરાબર. એ કઈ રીતના વર્ક કરે? તો કે ઓવર કર્યું તો 0 ક્યાં આવ્યું? 0 એટલે ઉપર 0, નીચે રાઈટમાં 4 અને લેફ્ટમાં 8. એ કેમ ખબર પડી? તો કે અહીંયા તમે જોશો, અને હું ઓવર અત્યારે આના ઉપર કરાવી દઉં છું, બરાબર. ફોકસ ઓવર સ્ટેટમાં આવી ગયું. હવે હું અહીંયા જોઈશ એટલે તમને આઈડિયા આવશે. પહેલી વેલ્યુ છે એ એક્સ ઓફસેટ, બીજી વેલ્યુ છે એ વાય ઓફસેટ, અને ત્રીજી બ્લર, બરાબર. હવે આ ઓફસેટ હું ઘટાડતો જાઉં. ઉપર મારે શેડો કરવો છે, જો ઉપર આવે છે. ઓફસેટ 0, 0 હોય તો ક્યાંય નહીં દેખાય. શેડો બતાવવા માટે તમારે ઓફસેટ વધારવાનો, બરાબર. એક્સ અને વાય. આ શું છે 8 પિક્સલ? તો કે એનું બ્લર છે. બ્લર હું ઘટાડી દઉં તો જાડું ઓલું મતલબ કલર બ્લર દેખાય. આમ કરું તો બ્લર ઘટતું જાય. હવે આ સ્પ્રેડ શું છે? તો કે સ્પ્રેડ, જો હવે જુઓ કેવું લાગે છે. ઝૂમ આમ ડાયરેક્ટ પેલું ઊંચું થતું હોય ને એવું લાગે બટન, બરાબર. એમ તો આ સારું લાગે છે, પણ હવે આને હું થોડુંક 8 પિક્સલ 10 પિક્સલ જેવું કરી દઉં તો અત્યારે શું બટન બ્લર થઈ ગયું કલર. અને એનો કલર શું આપવો ને એ અહીંથી મેટર કરે, કે RGBA પેલો જે કલર છે એથી મેટર કરે, કે એનો કલર મેં આપ્યો 0.001 0.1, એટલે આ એક પ્રકારનો બ્લેક થયો. બ્લેક કલર જ છે, ખાલી નામ આપી દીધું 0.00 અને 1, એટલે 0.1 એની ઓપોસિટી. હવે આ 0.1 હું કાઢી નાખું
અને ત્યાં હું 1 કરી દઉં તો નીચે શેડો આવશે ને બ્લેક આવશે. જોયું? આખો બ્લેક. અને હજી હું આ સ્પ્રેડ છે આનો 4 પિક્સલ 8 પિક્સલ તમને વધારે આઈડિયા આવશે. બ્લર હું જો હવે આખું બ્લેક દેખાય બરાબર. સ્પ્રેડ થોડોક વધારે દઉં એટલે અને બ્લર હું પાછું વધારી દઉં તો હા પણ તોય બ્લેક તો દેખાય જ છે. તો હજી એને આછો કરવો હોય તો હું શું કરીશ, અહીંથી ઓપેસિટી 0.1 એટલે બહુ મસ્ત દેખાય બરાબર, ઓવર કરતા હોય એવું. અને બીજું છે આ ટ્રાન્સફોર્મ. હા કલર તમે આપી જ શકો. મારો કે મારે બ્લેક આપવો છે તો હું અહીં ડાયરેક્ટ હેઝ કરી એફ છે નહીં સોરી 000 આપું તો એ બ્લેક થઈ ગયું. પણ મારે બ્લેક નથી કરવું, મારે ભેગી ઓપાસિટી જોઈએ છે. એટલે ઓપાસિટી માટે RGBA એવો આવે. રેડી? એટલે RGBA કરવું હોય તો રેડ 0 એક કલર ના હોય એટલે કેવું થઈ જાય બ્લેક એમ સમજવાનું. અહીંયા કલર હું આપું, અહીંયા લેટ સપોઝ મેં આપ્યો રેડ ગ્રીન બ્લુ અને ઓપાસિટી. તો રેડ હું આપી દીધું 0, ગ્રીન આપી દીધું 0, બ્લુ ને આપી દીધું 0. એટલે આ ત્રણેય વસ્તુ મૂકું ને એટલે બ્લેક થઈ જાય. કારણ કે કોઈ કલર ન હોય તો બ્લેક કલર હોય. અને એની ઓપાસિટી 0.1 આપી એટલે એ આખો છે તો બ્લેક જ પણ એની ખાલી ગ્રે ટાઈપ લાગે છે. એ અહીંથી તમે ચેન્જ કરી શકો મતલબ ઇઝીલી. અહીં તમારે રેડ કરવો હોય તો અહીંયા થોડોક ગ્રે. અને આપણે બીજું અહીંયા આપેલું છે ટ્રાન્સફોર્મ ટ્રાન્સલેટ. એ તમે જોઈ લેશો. ટ્રાન્સફોર્મ મેં આપ્યું છે ટ્રાન્સલેટ વાય -5 પિક્સલ. ટ્રાન્સફોર્મ એટલે હોવર કરીએ ને ત્યારે મેં એને ટ્રાન્સફોર્મ કરવું છે કે તો જ આપણે આવી ઇફેક્ટ આવે. આવજો ઉપર જાય છે થોડુંક, તો ઉપર લઈ જવા માટેની એક મેથડ છે, એને કહેવાય ટ્રાન્સફોર્મ. કે એલિમેન્ટ છે એને થોડુંક મારે ચેન્જ કરવો છે. તો ટ્રાન્સલેટ વાય -પિક્સલ. તો આ એલિમેન્ટને -પિક્સલ સુધી 5 પિક્સલ સુધી ઉપર લઈ જાઓ. સિમ્પલ છે. મેં આને ઓવર કર્યું તો -5 પિક્સલ ઉપર ગયું. હા માઇનસ એટલે ઉપર. અહીંયા મેં પ્લસ કર્યું હોત, લેટ સપોઝ આ માઇનસ કાઢી નાખ્યું તો એ નીચે ગયું. તમે ગ્રાફ્સ ભણ્યા હોય ભણવામાં તો વાય એક્સિસ ક્યારે આવે? ઊભી. અને એક્સ એક્સિસ આડી. હવે હું ટ્રાન્સલેટ એક્સ કરું અહીંયા તો એ આડું. હવે હું અહીંયા માઇનસ કરું તો એ લેફ્ટ ડાબું. ડાબી બાજુ જાય ને બધાય એમ. વાય એટલે અને એ સારું લાગે એના માટે એનિમેશન મૂક્યું આપણે કે થોડુંક એનિમેટ થઈ જાય બરાબર. એનિમેટ થાય છે એટલે સારું લાગે છે. હમણાં એનિમેટ નીકાળી દઉં તો થોડુંક ઠીક ઠીક લાગશે, એટલે પેલું સારું નહીં લાગે. અને હું આને ઓવર કરી દઉં એટલે ખ્યાલ આવે બરાબર. ઓવર કર્યું
અહીંથી છે ને તમે ઇમ્યુલેટ કરી શકો છો. કારણ કે આના વગર કેવું થાય, તમે ઓવર કરવું પડે તો તમે CSS જોઈ શકો. પણ આના ઉપર ઓવર કરો ને તો થઈ જાય. તમે ઇમ્યુલેટ કરી શકો એમાં ઓવર. હવે હું આ ટ્રાન્ઝિશન કાઢી નાખું. આનું એનિમેશન પછી આવશે, અત્યારે તો ડાયરેક્ટ થઈ જાય છે. જોયું? હા. અને હવે આમાં કેવું થાય છે કે ટ્રાન્ઝિશન વગર કેવું થાય, જો અચાનક આમ ઝટકો મારીને આવે છે. તો જો આ ધીરેકથી આવ્યું. આ ટોપિક થોડોક એડવાન્સ છે એનિમેશનનો, એ આપણે નેક્સ્ટ પહેલામાં શીખશું. બરાબર? તો ત્યાં સુધી આપણે રાખીએ. અને ના એકવાર ઘરે પ્રેક્ટિસ કરજો. ના સમજાય તો આપણે કાલે પાછું રિવિઝન કરશું. હવે આપણે આગળ બહુ નથી કરવું, નકર પછી પેલું થઈ જશે, બાષ્પીભવન થઈ જાય એટલા માટે. તો એ આપણે થોડુંક વધારે કરી નાખ્યું. રાઈટ? હા, તો ચાલો મળીએ આપણે કાલે પાછું. એટલે આટલું અત્યારે જે સુધી કરાવ્યું એ સમજાઈ ગયું?